પાક તો હાવ ફેલ થઈ જ ગયો છે. પાકમાં કંઈ આવે એમ નથી. અટાણા અમારે ઘઉં વાવવા, બીજું વાવેતર કરવા, એ બાબત કોઈ વસ્તુ છે નહીં. પૈસા હવે થઈ ગયા ને 700-800 રૂપિયા મજૂરી દેવાની થાય, તો 700-800 રૂપિયા ક્યાંથી દેવા, એ બધું હવે પ્રોબ્લેમવાળું થઈ ગયું. હવે તો સરકાર દેવું માફ કરે તો જ ફાયદો છે, બાકી કોઈ જાતનો ફાયદો છે જ નહીં. ખેડૂતનો પાક નિષ્ફળ ગયો છે. હાવ વહેલી તકે સરકાર અમને સહાય આપે એની અમને નમ્ર વિનંતી છે. અટાણે જો કાઢવાનું કે કંઈ છે નહીં, બરાબર. માલ ઢોરને છોડવાની તૈયારી છે અમારાથી, બસ બીજું કાંઈ નથી અમારે બોલવાનું થતું. બસ એક જણો માફ કરી દે એટલે અમે ગમે એમ કરીને વિતાવી લેવું જિંદગી, બરાબર.